રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં પડેલા ભારે વરસાદને કારણે રસ્તાનું ધોવાણ થયું છે અને અનેક રસ્તાઓ પર મોટા ખાડાઓ પડ્યા છે, જેને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ધોરાજી શહેરમાં પડેલા ધોધમાર વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો ધોવાઈ ગયા છે। વાત કરીએ તો ધોરાજી શહેરના અંદરમાં પ્રવેશતા વેત જ મોટા ખાડાનું સામ્રાજ્ય શરૂ થઈ જાય છે। શહેરની અંદરમાં બહાર ગામથી પ્રવેશતા વાહન ચાલકો અને સ્થાનિક વાહન ચાલકો મસ્ત મોટા ખાડાઓના કારણે હેરાન અને પરેશાન છે। ધોરાજી શહેર જાણે ખાડાનગરી બની ગયું હોય એવું લાગી રહ્યું છે। સમગ્ર ધોરાજી શહેરની અંદરમાં ખાડાનું સામ્રાજ્ય છવાઈ જતા રસ્તા ઉપર અકસ્માતનો ભય પણ સર્જાય છે। મસ્ત મોટા ખાડાઓને કારણે વાહન ફસાઈ જવાના પણ બનાવ બની રહ્યા છે। સાથોસાથ ટ્રાફિક જામની સમસ્યા પણ વિકટ બની છે। રોડ રસ્તામાં પડેલા ખાડા બાબતે ધોરાજી શહેર કોંગ્રેસ પ્રમુખે ધોરાજી નગરપાલિકાના વહીવટદાર પર અને ચીફ ઓફિસર પર નિશાન સાધી અને ધોરાજી શહેર કોંગ્રેસ પ્રમુખનું કહેવું છે કે ધોરાજી શહેરમાં નગરપાલિકામાં છેલ્લા 1.5 વર્ષથી વહીવટદારનું શાસન છે અને વહીવટદાર તરીકે ધોરાજીના ડેપ્યુટી કલેક્ટરની નિમણૂક કરવામાં આવી છે। ત્યારે વહીવટદારના શાસનની અંદરમાં જે રોડ રસ્તાઓ બન્યા હતા તે રોડ રસ્તામાં ખાડાઓ પડ્યા છે અને વરસાદના કારણે રસ્તાનું ધોવાણ પણ થયું છે, પરંતુ રોડ રસ્તાના કોન્ટ્રાક્ટરો ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા હોય, જેથી કરીને અધિકારીઓ દ્વારા માત્ર ને માત્ર નોટિસ ઇસ્યુ કરી અને ધન્યતા અનુભવી લેવામાં આવી છે। કોન્ટ્રાક્ટરો પર કોઈ પણ જાતની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી નથી અને વોરંટી પીરિયડમાં જે રોડ રસ્તાઓ છે તેમાં પણ ખાડા પડી ગયા છે, પરંતુ અધિકારીઓની અણઆવડતને કારણે અને રોડ રસ્તાના કામમાં થયેલ ભ્રષ્ટાચારને લઈ અને ભાજપના નેતાઓ મૌન છે। કોંગ્રેસ દ્વારા કરાયેલા તમામ આક્ષેપોને ભાજપ દ્વારા ફગાવવામાં આવ્યા અને શહેર ભાજપના પ્રમુખે કહ્યું કે વરસાદના કારણે જેટલા ખાડાઓ પડ્યા છે તે બાબતે તંત્રને જાણ કરી દેવામાં આવી છે અને વહેલી તકે ખાડાઓ પર પેચવર્ક થાય તે માટે પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે। રિપોર્ટર ફિરોજ જુણેજા, ધોરાજી। રાજુ બાલદા, પ્રમુખ શ્રી ધોરાજી શહેર ભારતીય જનતા પાર્ટી। ધોરાજી શહેરમાં છેલ્લા ઘણા સમયથી સતત વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે રોડ રસ્તા નગરપાલિકાના હસ્તકના તેમજ આરએનબી હસ્તકના રોડ રસ્તામાં જ્યાં જ્યાં મોટા મોટા ગાબડા પડી ગયા છે, ખાડા ખબડા થઈ ગયા છે, તેને સત્વરિત રિપેરિંગ થાય તે માટે ધારાસભ્યને સાથે રાખી અને ધારાસભ્યશ્રીએ તેમજ અમોએ અધિકારીઓને ઉચ્ચ કક્ષાએ અધિકારીઓને રજૂઆત કરેલ છે અને તેઓને કહેવામાં આવેલ છે કે તાત્કાલિક આ રોડ રસ્તા રિપેરિંગ થાય અને લોકોની સુવિધામાં વધારો થાય તે માટે અમોએ ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરેલ છે। કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો તે બાબતે શું કહેશો? કોંગ્રેસ દ્વારા જે આક્ષેપ કરે છે તે પાયા વિહોણો છે। અગાઉ પણ ધોરાજી નગરપાલિકા શાસિત કોંગ્રેસ શાસિત હતું ત્યારે તેઓના હસ્તક નગરપાલિકાના હસ્તક જે કોન્ટ્રાક્ટર દેવામાં આવેલ હોય તે નગરપાલિકાના હસ્તક દેવામાં આવેલ હોય અને તે નગરપાલિકા કોંગ્રેસનું હતું અને તેના મળતિયાઓ દ્વારા પણ આ કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરવામાં આવેલ છે। પરંતુ હું એ કહેવા માંગુ છું કે જે કોઈ કોન્ટ્રાક્ટર હોય તે કોઈ પક્ષીનો નથી હોતો, તેને જે કોઈ સરકાર દ્વારા નિયમ મુજબ જે કંઈ પદ્ધતિ મુજબ કામ કરવાનું હોય તે કરતા હોય છે, પણ તેમાં ખામીયુક્ત કાંઈ પણ કાર્ય રહી ગયું હોય તો તેના માટે અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરેલ છે અને તેની સામે કોન્ટ્રાક્ટર સામે અધિકારી સામે પગલાં લેવા માટે કહેવામાં આવેલ છે અને તાત્કાલિક રોડ રસ્તાનું કામ ખાડા ખબડા બુરાય તે માટે અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરેલ છે। મારું નામ વિક્રમ વઘાસિયા, ધોરાજી શહેરમાંથી પસાર થતો રાજ્ય સરકારના જે માર્ગો છે તે હમણાં તાજેતરમાં જ બનાવવામાં આવેલા છે, પણ એ રસ્તાઓની અંદર મોટા મોટા ગાબડાઓ પડી ગયેલા છે તથા વરસાદના કારણે એમાં પાણી ભરાય છે, જેના કારણે અનેક લોકોને હાથ પગ ભાંગ્યા છે અને મોટી જાનહાની થાય એ પહેલા રસ્તાઓ રિપેર કરવામાં આવે તથા કોન્ટ્રાક્ટર ઉપર પગલાં લેવામાં આવે। મારું નામ દિનેશભાઈ ઓરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી। ધોરાજી નગરપાલિકામાં છેલ્લા 1.5 વર્ષથી વહીવટદારનું શાસન છે। આ વહીવટદારના શાસન દરમિયાન જે રોડ રસ્તાઓ બન્યા છે એ રોડ રસ્તાઓ તૂટી ગયા છે અને ભૂતકાળમાં જે રોડ રસ્તાઓ બન્યા હતા એ રોડ રસ્તાઓ જે તૂટ્યા છે એની તંત્ર માત્ર કોન્ટ્રાક્ટરોને નોટિસ આપી અને સંતોષ માને છે અને ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓના કોન્ટ્રાક્ટ હોય જેને કારણે આ લોકો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને ધોરાજીના લોકો રોડ રસ્તાથી પરેશાન થઈ રહ્યા છે। હાલમાં અમોએ વહીવટદારશ્રી પાસે આ રોડ રસ્તાઓ જે તૂટી ગયા છે
એની કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી કરેલ છે કે કેમ એની માહિતી પણ માંગેલ છે. આજ દિન સુધી અમને માહિતી પણ આપવામાં આવી નથી. અધિકારીઓ કોન્ટ્રાક્ટરોને છાવરી રહ્યા છે કારણ કે કોન્ટ્રાક્ટરો ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓનો કોન્ટ્રાક્ટ છે અને આ અધિકારીઓ કોન્ટ્રાક્ટરને છાવરી રહ્યા છે.